કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 11 મે 2021ના રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે FCRA હર્ડલ મે બ્લોક ફોરેન કોવિડ એડ ટુ હોસ્પિટલ્સ એનજીઓ દ્વારા અત્યારે એવું કહેવામાં આવેલું છે। શું કહેવામાં આવેલું છે કે FCRA જે છે FCRAના કારણે વિદેશમાંથી એમને જે સહાય મળી રહી છે અને એ સહાય કેવી સહાય એવા ફંડ એવા પૈસા મળી રહ્યા છે કે જે COVID-19ની સહાય જે છે વિદેશમાંથી અમુક હોસ્પિટલોને અથવા અમુક એનજીઓને વિદેશમાંથી જે પૈસા મળી રહ્યા છે એની અંદર થોડુંક અટકાયત જોવા મળશે। કેમ? કારણ કે FCRAના કારણે। હવે આખો મુદ્દો શું છે એ તમે ધીમે ધીમે સમજવાની કોશિશ કરો। FCRA શું છે? જે જૂના વિદ્યાર્થીઓ હશે એમને ખ્યાલ હશે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ આ એક રીતનો કાયદો છે જે હોમ મિનિસ્ટ્રી ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે। 2010ની અંદર બનાવવામાં આવેલો હતો। આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતની અંદર કાર્યરત રહેલા એનજીઓ જે છે એનજીઓ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન બરાબર એનજીઓ એને વિદેશમાંથી ફંડિંગ મળતું હોય વિદેશમાંથી ડોનેશન દાન પૈસા મળતા હોય તો એની માટે એણે FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી જરૂરી છે। એની પાસે નોંધણી તો બધા એનજીઓ કંઈ એની પાસે નોંધણી કરાવેલી હોય નહીં। તો અત્યારે એનજીઓ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ કોવિડના કારણે વિદેશમાંથી એમને જે ફંડિંગ મળી રહ્યું છે એ FCRAના કારણે એની અંદર થોડીક હર્ડલ થોડીક સમસ્યા જોવા મળી રહી છે। આ આખો મુદ્દો હતો। બાકી તમારે ડિટેલમાં જાણવું હોય કે FCRA શું છે તો FCRA ઉપર એક અલગ વિડીયો છે। બીજું આખા 2020 અને 21ની અંદર જેટલા પણ કાયદા બનાવવામાં આવેલા છે સંસદ દ્વારા અથવા જેટલા પણ બિલ જેટલા પણ ખરડા રજૂ કરવામાં આવેલા છે એ બધાનું એનાલિસિસ મેં મૂકેલું છે એ તમે જોઈ શકો છો। એમાં તમને ખ્યાલ આવી જશે કેટલા બિલ રજૂ થયા કેટલા કાયદા બન્યા એ બધા જે છે એ મેં મૂકેલું છે એ તમે જોઈ લેજો। ભારતની વાત કરીએ તો ઇન્ડિયન એન્ટિટીઝ ઇન્ક્લુડિંગ હોસ્પિટલ ભારતના હોસ્પિટલ પછી ચેરિટેબલ ટ્રસ્ટ એ બધા જે છે એમને વિદેશમાંથી પૈસા મળી રહ્યા છે પરંતુ FCRA એની અંદર બાધા ક્રિએટ કરી રહ્યો છે એની અંદર વિઘ્ન ક્રિએટ કરી રહ્યો છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ। FCRA એક્ટ આપણી માટે મહત્વનો છે બાકી બધું શું છે એ આપણી માટે મહત્વનું નથી કારણ કે પરીક્ષામાં પ્રશ્ન જે છે એ FCRAમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે। બીજો આર્ટિકલ જોઈએ તો એ પણ એની સાથે જ સંબંધિત છે કે FCRAમાં જે અમેન્ડમેન્ટ જે સુધારો કરવામાં આવેલો હતો એના કારણે એનજીઓનું વર્ક એનજીઓનું કામ જે છે એને ક્રિપલિંગ કરવામાં આવેલું છે। ક્રિપલનો મતલબ શું થાય? ક્રિપલનો મતલબ એવું થાય કે પાંગળું કરી નાખવામાં આવ્યું છે। એક રીતે ક્રિપલનો મતલબ થાય હાથ ફળે નહીં પરંતુ પેટથી સરકીને ચાલવું। જ્યારે નાનું બાળક જે છે નાનું બાળક ચાલતું હોય તો એ પેટથી સરકીને ચાલતું હોય કે બાળક જન્મે તરત કંઈ પગ ઉપર ચાલવા ન મળે ત્યારે એ શું કરતું હોય ક્રિપલ કરતું હોય। તો કોઈ પણ વ્યક્તિ ક્રિપલ ક્યારે કરે? જ્યારે એના હાથ કાપી નાખવામાં આવે ત્યારે હાથ પગ કાપી નાખવામાં આવે જ્યારે એને પાંગડો બનાવી દેવામાં આવે જ્યારે એની પાસેથી પાવર છીનવી લેવામાં આવે ત્યારે। તો આ અમુક એનજીઓ અને અમુક લોકોનું એવી ફરિયાદ કરવાની થાય છે એમનું એવું કહેવાનું થાય છે કે FCRAમાં જે સુધારો કર્યો એના કારણે એમનું કામ જે છે એ ક્રિપલ થઈ ગયું છે એમને પાંગડા બનાવી દીધેલા છે। FCRA એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે મેં તમને કીધું કે અલગ એક્ટ માટેનો કાયદો એક્ટ માટેનો એક વિડીયો બનાવેલો છે જોઈ લેજો। એમાં FCRAને મેં ખૂબ જ ડિટેલમાં સમજાવેલો છે। FCRAમાં થોડા સમય પહેલાં એવો સુધારો કરેલો હતો કે કોઈ એનજીઓએ વિદેશમાંથી ફંડિંગ મેળવવું હશે તો એણે પહેલાં તો FCRAમાં નોંધણી કરાવવી પડશે। FCRAમાંથી રજિસ્ટ્રેશન નોંધણી કરાવીને એક ડોક્યુમેન્ટ મેળવવું પડશે। સાથે સાથે બેંક એકાઉન્ટમાં જે પૈસા મેળવવાના છે તો એમનું આ બેંક ખાતું જે છે એ દિલ્હીની SBIની એક બ્રાન્ચ જે છે ત્યાં જ હોવું જોઈએ બીજે ક્યાંય હશે તો ચાલશે નહીં। આવો સુધારો કરવામાં આવેલો હતો તો આ તમને ખ્યાલ હોવો જોઈએ। બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી અને GS મેઇન્સ પેપર 3 સાથે સંબંધ છે। વાત કરે છે કે લોકડાઉન ફેલ્ડ ટુ સ્લો ડાઉન આયર્ન ઓર એક્સટ્રેક્શન ઇન ઓડિશા। ઓડિશાની અંદર એક્સટ્રેક્શનનો મતલબ શું થાય? ઉત્ખનન કરવું બરાબર અંદરથી બહાર કાઢવું એક્સટ્રેક્શનનો મતલબ થાય બહાર કાઢવું। તો આ જે આયર્ન ઓર લોખંડનો જે લોહ અયસ્ક આયર્ન ઓરને એકદમ ગુજરાતીમાં શું કહે લોહ અયસ્ક લોખંડ આપણે જ્યારે જમીનની અંદરથી ખોદીએ તો આપણને કંઈ તાત્કાલિક લોખંડ ન મળી જાય। લોખંડના અલગ અલગ ટુકડા મળે એટલે કે ઓર મળે। ઓરનો મતલબ શું? અયસ્કનો મતલબ શું? એની અંદર ઘણી બધી અશુદ્ધિ પણ હોય એની સાથે બીજા ધાતુ પણ જોડાયેલા હોય બીજી માટીને કચરોને રેતીને મિનરલ્સને આ બધું પણ જોડાયેલું હોય તો એને કહેવાય આયર્ન ઓર। પછી જ્યારે એનું શુદ્ધિકરણ કરે પછી એ આયર્ન એટલે કે પછી એ લોખંડ બને તો જમીનમાંથી મળે ત્યારે તો એ આયર્ન ઓર એનું એક્સટ્રેક્શન કરવામાં આ લોકડાઉનને એવું બધું લગાવેલું હતું। તો લોકડાઉનના એના કારણે બધા ઉદ્યોગો જે છે એ હોલ્ટમાં આવી ગયા હતા એટલે કે બધા ઉદ્યોગો થંભી ગયા હતા ઊભા રહી ગયેલા હતા। પરંતુ એક RTIના જવાબમાં એવું જાણવા મળેલું છે કે ઓડિશાની અંદર જે આયર્ન ઓરનું માઇનિંગ થતું હતું આયર્ન ઓર લોખંડની ખાણની અંદર જે આ ખનન ઉદ્યોગ ચાલતો હતો એની અંદર કોઈ સ્લો ડાઉન નોંધવામાં આવેલું નથી એટલે કે એ તો હજી એમને ધમધમે છે એની અંદર કોઈ મંદી આવેલી નથી એ તો એમને જ ચાલે છે એવું એક RTI રિપ્લેમાં જાણવા મળેલું છે કે બીજા બધા સેક્ટરને તો ઘણું બધું નુકસાન પહોંચેલું છે બધા હોલ્ટમાં પહોંચી ગયા છે પરંતુ ઓડિશાનો આયર્ન ઓર માઇનિંગ સેક્ટર એટલે કે લોખંડની ખાણની અંદર
જે માઇનિંગ ખાણ ખનન ઉદ્યોગ ચાલુ છે એ એમને એમ જ ચાલુ છે એવું આમનું કહેવાનું થાય છે. આરટીઆઈમાં એવો જવાબ મળેલો છે. આની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે હવે આજે ખાણ જે છે, ખાણ દ્વારા જેટલા પણ પૈસા થાય, ખાણ દ્વારા જેટલા પૈસાને એ બધું મળે તો એમાં સરકારનો પણ ભાગ હોય છે, રાજ્ય સરકારનો પણ ભાગ હોય છે. એટલે રાજ્ય સરકાર જે છે એ પોતાને જે નુકસાન થાય એવું કાર્ય બંધ કરતી નથી અને જે સામાન્ય લોકો, જે નાગરિકો જે છે એને નુકસાન જાય એવું કાર્ય બંધ કરતી છે. એટલે કે રાજ્ય સરકારે, ઓડિશાની રાજ્ય સરકારે આ બંધ નહોતું કરેલું, કારણ કે રાજ્ય સરકારને એના કારણે રેવન્યુ આવક મળતી હતી. કેટલી? 5,000 કરોડ રૂપિયા એમને મળી ગયા હતા આયર્ન ઓરના એક્સટ્રેક્શનથી રાજ્ય સરકારને, ઓડિશાની રાજ્ય સરકારને એના પૈસા. બીજા લીઝિંગ ઓપરેશન માટેના બીજા પૈસા પણ મળ્યા હતા, બીજા સર્ટિફિકેટને એ બધું ઇસ્યુ કરેલું હતું, એની માટે પણ અલગ અલગ પૈસા એને એવું બધું મળેલું હતું. તો આ આખો મુદ્દો હતો. બીજું, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મેટલ એન્ડ માઇનિંગ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા, ભારતની અંદર અમુક એવા ઉદ્યોગોની વાત કરીએ કે જે મેટલ એટલે કે ધાતુ સાથે જોડાયેલા છે અને માઇનિંગ એટલે કે ખનન, જે નીચે ખાણ ખોદતા હોય એની સાથે જોડાયેલા છે. એની થોડી વાત કરીએ તો ભારતને એક ફેર એડવાન્ટેજ, સારો ફાયદો મળેલો છે. પ્રોડક્શન એન્ડ કન્વર્ઝન કોસ્ટ ઇન સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ, ભારતની અંદર સ્ટીલ અને એલ્યુમિનિયમની અંદર વાત કરીએ તો ભારતને એક સારો ફાયદો મળેલો છે. પહેલાં તો એક વસ્તુ સમજો, ખનીજ જે છે, કોઈ પણ ખનીજનો મતલબ શું? ખનીજનો મતલબ એમ જમીન ખોદીએ, જમીન ખોદતા જઈએ અને અંદરથી જે કોઈ પણ વસ્તુ મળે છે, કોઈ પણ વસ્તુ, એ બધાઈને ખનીજ કહેવાય, એ બધાઈને ખનીજ કહેવાય. તમારો મતલબ થતો હશે તો શું જમીનમાંથી જે ખોદવીને જે બધું મળે એ બધું ખનીજ કહેવાય? તો કે હા, બધું જ ખનીજ કહેવાય. શું માટી મળે એને પણ ખનીજ કહેવાય? તો કે હા, માટી મળે એને પણ ખનીજ કહેવાય. રેતી મળે એને ખનીજ કહેવાય. કપચી બપચી જે મળે, પથ્થર મળે એ બધાઈને ખનીજ કહેવાય. ખનીજના અલગ અલગ પ્રકાર હોય. અમુક ખનીજ જે છે એ ધાતુ ખનીજ હોય, ધાતુવાળા, અને અમુક ખનીજ જે છે એ અધાતુ ખનીજ હોય. બાકી કહેવાય તો બધાઈને ખનીજ જ તે. કોઈ પણ દેશને ખનીજ મળવો કે ન મળવો એ તો એક રીતે ઉપરથી વાત છે, કારણ કે ખનીજ જે છે એ કંઈ પોતાની જાતે ડેવલપ કરી શકતા નથી, બરાબર. આ તો એક રીતે ગિફ્ટ જેવું વસ્તુ કહેવાય, કહી શકાય. અમુક દેશને અમુક ખનીજ જે છે વધારે પ્રમાણમાં મળે, અમુક દેશને અમુક ખનીજ જે છે ઓછા પ્રમાણમાં મળે, અમુક દેશને હીરા ને એવું બધું અહીંયા મળતું હોય, અમુકની અંદર સોના ચાંદી ને એવું બધું મળતું હોય. તો આ તો એવી રીતે એક રીતે ગોડ ગિફ્ટ કહી શકાય, બાકી કંઈ કહી શકાય નહીં. તો ભારતની અંદર વાત કરીએ તો એલ્યુમિનિયમ અને સ્ટીલની અંદર ભારત ખૂબ આગળ છે. સ્ટીલ પહેલાં તો સમજો, સ્ટીલ જે છે એ કોઈ ધાતુ નથી, પરંતુ એ મિશ્ર ધાતુ છે. શું છે? મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ એટલે કે બે અલગ અલગ ધાતુને અથવા બે કરતાં વધુ અલગ અલગ ધાતુને મિક્સ કરી અને જે બનાવેલું હોય એને કહેવાય સ્ટીલ, એને કહેવાય મિશ્ર ધાતુ. સ્ટીલ કઈ રીતે બને? તો કે જે લોખંડ હોય, લોખંડ એટલે કે ફેરસ, લોખંડ Fe એટલે કે ફેરસ, અને લોહ, આ બધું એક જ વસ્તુના અલગ અલગ નામ છે. અથવા આયર્ન, આ બધું લોખંડની જ વાત કરે છે, બરાબર. આ બધાને મતલબ આયર્ન એટલે લોખંડ થાય. લોખંડની અંદર જ્યારે અમુક માત્રાની અંદર, થોડીક માત્રાની અંદર કાર્બન ભેગો કરવામાં આવે. શું કાર્બન ભેગો કરવામાં આવે? કઈ રીતે? તો કે લોખંડને ઊંચા તાપમાને ઓગાળી અને એમાં કાર્બન ભેગો કરવામાં આવે તો એ સ્ટીલ બની જાય, એ સ્ટીલ બની જાય. તો તમને એવું લાગે કે લોખંડમાંથી સ્ટીલ બનાવવું શું લેવા જોઈએ? તો એ બનાવવું એટલા માટે જોઈએ, લોખંડ કરતાં સ્ટીલ જે છે એ થોડું વધારે મજબૂત હોય. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે સ્ટીલ જે છે એને કાટ લાગતો નથી, એને શું કાટ ન લાગે, એટલે કે એ ટકાઉ, એ લાંબા સમય સુધી ટકી શકે એવું હોવું જોઈએ, બરાબર. એટલે લોખંડ કરતાં સ્ટીલ જે છે એ વધારે મહત્વનું હોય છે. અને એટલે તો ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોની અંદર, અલગ અલગ બાંધકામની અંદર, કન્સ્ટ્રક્શન સેક્ટરની અંદર લોખંડની બદલે શેનો ઉપયોગ થાય? સ્ટીલનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે સ્ટીલ અતિ મહત્વની ચીજ છે. બીજી તમને જાણી અને નવાઈ લાગશે શું કે સ્ટીલ જે છે, સ્ટીલની શોધ ભારતની અંદર થયેલી છે, બરાબર. ભારતની અંદર ઘણી બધી એવી બુક ને એવું બધું, ભારતની અંદર આનું એટલું બધું આપણે ગૌરવ લેતા નથી, બરાબર. બાકી કદાચ બીજું વિશ્વ તો ઘણું બધું ગૌરવ લઈ લીધું. સ્ટીલ જે છે એની શોધ કોણે કરેલી છે? ભારતે કરેલી છે. ભારતના પુરાણા ટેક્સ ને કિતાબો ને એવું બધું વાંચ્યું તો આપણને ખબર પડશે કે સ્ટીલની ભારતમાં શોધ થયેલી છે. અને ઘણું બધું તમે રિસર્ચ કરશો તો એના પણ તમને ઘણા બધા સબૂત મળી જશે કે સ્ટીલની શોધ ભારતમાં થયેલી હતી. તો હવે આપણે માઇનિંગ અને મેટલ ધાતુઓની વાત કરી રહ્યા છીએ. તો ભારતની અંદર ઘણી બધી જગ્યાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ આ બધું જોવા મળે છે અને આના કારણે ભારતને ઘણી બધી આવકને એવું બધું પણ થાય છે. કેમ? કારણ કે ભારત સ્ટીલનું એનું એક્સપોર્ટ પણ કરી શકે છે. બીજી થોડી વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર તો ભારતની અંદર જે સ્ટીલ મળતું હતું એ સ્ટીલ બનાવવામાં આવતું હતું. કારણ કે મેં તમને કીધું કે સ્ટીલ મળે નહીં, મળે તો લોખંડની અંદર કાર્બન ભેગું કર્યું ત્યારે સ્ટીલ મળે. તો પ્રાચીન સમયની અંદર તો વાત કરીએ તો ભારતનું સ્ટીલ જે છે એટલું અદ્ભુત હતું, એની ક્વોલિટી, એની ગુણવત્તા એટલી અદ્ભુત હતી કે વિશ્વના બીજા દેશોની અંદર ભારત એનું એક્સપોર્ટ કરતું હતું. શું કરતું હતું? એક્સપોર્ટ કરતું. અને એ સમયે ભારતની અંદર જે સ્ટીલ મળતું હતું એનું નામ હતું વુડ્સ સ્ટીલ. આ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. વુડ્સ સ્ટીલ એટલે કે મૈસૂરનો એક શાસક હતો, મૈસૂરનો એક શાસક ટીપુ સુલતાન, જેનું નામ તમે સાંભળેલું હશે હિસ્ટ્રી, ઇતિહાસના પન્નાની અંદર. ટીપુ સુલતાનની જે તલવાર બનેલી હતી એ વુડ્સ સ્ટીલથી બનેલી હતી. આ તલવાર એટલી ખતરનાક હતી કે સામેવાળા વ્યક્તિને તાત્કાલિક તે 2-3 કટકામાં વિભાજિત કરી નાખે, બરાબર. એ એટલે કે ઘાતક તો હતી જ, પરંતુ આ તલવારની બીજી ખાસિયત એ પણ હતી કે એ મોડી શકતી હતી, મતલબ કે એને મોલ્ડ કરી શકાતી હતી, એને વાળી પણ શકાતી હતી, અલગ અલગ રીતે વાળી પણ શકાતી હતી, બરાબર. તો આ વુડ્સ સ્ટીલની ખાસિયત હતી અને વિશ્વના અન્ય દેશોમાં પણ એની માંગ હતી, બરાબર. તો આ પણ તમને ખ્યાલ રાખવાનું કે વુડ્સ સ્ટીલ એ પ્રાચીન સમયમાં ભારતની સ્ટીલની એક પ્રજાતિ હતી. તો અહીંયા તમારો હિસ્ટ્રીનો થોડોક પોર્શન જે છે એ પણ કનેક્ટ થાય છે.
બીજી થોડી વાત કરીએ તો ભારતની અંદર 95 જેટલા ખનિજ જોવા મળે છે, જેમાં 4 જે છે એ ફ્યુલ રિલેટેડ મિનરલ છે. 4 ખનિજ એવા છે કે જે ફ્યુલ એટલે કે બળતણ સંબંધિત વસ્તુ છે. બળતણ એટલે કે જેનો સળગાવવામાં ઉપયોગ કરતા હોય અથવા જેમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય એ. 10 જે છે એ મેટાલિક મિનરલ્સ છે. 10 જે છે એ કેવા છે એટલે કે જે ધાતુવાળા ખનિજ છે. જે કેવા છે ધાતુવાળા ખનિજ છે. ધાતુ જે છે એ કઠણ હોય પછી જેને આપણે અવાજ કરીએ તો રણકાર ને એવું બધું ધરાવતા હોય એને ધાતુ કહેવાય. પછી 23 જે છે એ અધાતુ ખનિજ છે. 3 જે છે એ એટોમિક મિનરલ્સ છે. 3 જે છે એ પરમાણુ ઉર્જાની અંદર જેનો ઉપયોગ થાય એવા 3 ખનિજ ભારતની અંદર જોવા મળે છે. અને 55 જે છે એ માઇનોર મિનરલ્સ જોવા મળે છે. માઇનોર મિનરલ્સ એટલે કે નાના ખનિજો. સેન્ડ એટલે રેતી. રેતી જે છે એ માઇનોર મિનરલ છે. આ તમને ખબર હોવી જોઈએ કારણ કે યુપીએસસી ની અંદર એકવાર આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે, બરાબર. અને માઇન્સ એન્ડ મિનરલ્સની જ્યારે વાત કરતો હોય તો ભારતનો ભારત સરકારે સંસદે એક કાયદો પણ બનાવેલો છે, MMDR એક્ટ. MMDR એક્ટ એટલે કે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1955 નો આ કાયદો છે, જે ભારતની અંદર આ માઇનિંગ એક્ટિવિટી, માઇનિંગ સેક્ટરનું રેગ્યુલેશન કરવાનું કાર્ય કરે છે. અને MMDR એક્ટ યુપીએસસીનો ફેવરિટ છે કારણ કે અત્યાર સુધીમાં 2-3 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મેઇન્સમાં પણ આની અંદરથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. ભારતની અંદર કયા ખનિજ મળે છે તો આપણે જોયું કે 95 જેટલા ખનિજ મળે છે. 4 ફ્યુલ રિલેટેડ, 10 મેટાલિક, 23 જે છે નોન મેટાલિક, 3 એટોમિક અને 55 માઇનોર મિનરલ મળે છે. અને રેતી જે છે એ માઇનોર મિનરલ છે. આ બધી તમને ખબર હોવી જોઈએ. રાઇઝ ઇન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અંદર વિકાસ કરવો હશે તો આપણી પાસે વધુ અને વધુ ખનિજની જરૂર પડશે. કારણ કે માની લો કે આપણે ઘર બનાવવું છે તો ઘરની અંદર શું જોઈએ તો કે રેતી એક પ્રકારનું ખનિજ છે. સિમેન્ટ પણ એક પ્રકારનું ખનિજ છે. હકીકતમાં સિમેન્ટ એટલે કે એક ખનિજમાંથી જ બને. પછી ઈંટ ને એવું બધું જોઈએ, પછી લોખંડ ને એવું બધું જોઈએ, સ્ટીલ ને એવું બધું જોઈએ. તો આ બધા ખનિજની એની જરૂર તો પડશે. તે જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે એમ એની જરૂર પડશે. ભારત સરકારે એક ટાર્ગેટ રાખેલો છે શું કે 2022 સુધીમાં બધાને ઘરનું ઘર દઈ દેવું છે, બરાબર. ઘરનું ઘર બધાને ઘર મળી જવું જોઈએ. એની માટે પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના ને એવું બધું પણ ચાલે છે. તો આ બધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. તો આ બધી વસ્તુની અંદર ખનિજની ખૂબ જ વધારે તાતી જરૂર પડશે. બીજી વાત કરીએ ઓટોમોટિવ પ્રોડક્શનની અંદર વાહન બનાવવા હશે, ગાડી બનાવવી હશે, બાઇક બનાવવું હશે, ખટારોને ડ્રાઇવિંગ ને એવું બધું બનાવવું હશે તો એ બધાની અંદર ખનિજની ખાસ જરૂર પડશે. સ્ટીલ તો આ બધાની અંદર ખૂબ જ જરૂર પડશે, બરાબર. સ્ટીલ અતિ મહત્વની ચીજ છે, એ તમે યાદ રાખી લો, બરાબર. સ્ટીલ અતિ મહત્વની ચીજ છે. પછી પાવર, સિમેન્ટ, આ બધી વસ્તુની અંદર પણ ખનિજની ખાસ જરૂર પડે છે. ખાસ કરીને વાત કરીએ તો કે આયર્ન અને સ્ટીલ એની ડિમાન્ડ દેશની અંદર સૌથી વધુ હોય છે. એની ડિમાન્ડ જે છે સૌથી વધુ હોય છે. આયર્ન, લોખંડ અને સ્ટીલ એની સૌથી વધુ જરૂર ક્યાં પડે તો એની સૌથી વધુ જરૂર રેસિડેન્શિયલ એટલે કે જે નિવાસ સ્થાન એ બધું બનાવવાનું અથવા કમર્શિયલ વહીવટી લેવલની બિલ્ડિંગ ને એ બધું બનાવવાનું અહીંયા જરૂર પડે. આયર્ન એટલે લોખંડ અને સ્ટીલને ગુજરાતીમાં શું કહે એ પણ તમે સમજી લેજો. સ્ટીલને ગુજરાતીમાં કહે પોલાદ. શું કહે? પોલાદ. ઘણી બધી વાર તમે આ શબ્દ સાંભળતા હશો, પોલાદ કંઈ ખબર નહીં પડતી કે પોલાદ કઈ ચીજની વાત કરે છે, પરંતુ ઇંગ્લિશમાં કીધું એ સ્ટીલ તો કે બરાબર આવી વાત હતી અને સ્ટીલની વાત કરતા. અમુક વાર એવું હોય કે ગુજરાતી કંઈ ખબર ન પડે, ઇંગ્લિશ કંઈ તાત્કાલિક ખબર પડે. માર્કેટ સાઇઝની થોડી વાત કરીએ તો ભારતની અંદર કોલસાનું જે કોલ પ્રોડક્શન જે છે એની વાત કરીએ તો એ 730 મિલિયન ટન છે નાણાકીય વર્ષ 2020ની અંદર, જે 545 મેટ્રિક ટન થઈ ગયું, મિલિયન ટન થઈ ગયેલું હતું. 545 મિલિયન ક્યારે 2021ની અંદર. આયર્નના લોખંડની વાત કરીએ તો એ 112 મિલિયન ટન હતું, બરાબર. પછી બીજા જેટલા 914 જેટલા ભારતની અંદર સ્ટીલ પ્લાન્ટ પણ જોવા મળે છે, બરાબર. ટાટાનો જે સ્ટીલ પ્લાન્ટ છે એ સૌથી મોટો છે. એવું પણ જમશેદનગર કે જે ઝારખંડની અંદર આવેલું છે એ જગ્યાએ લોખંડને એ બધું જોવા મળે છે. હવે તમે સમજો સ્ટીલના પ્લાન્ટ ક્યાં આવેલા છે તો સ્ટીલના કારખાના મોટે ભાગે એવી જગ્યાએ આવેલા છે કે જ્યાં લોખંડ મળતું હશે. કેમ લોખંડ મળતું હશે? કારણ કે મેં તમને પહેલાં જ કીધું લોખંડની અંદર જ્યારે કાર્બન ભેગું કરશું ત્યારે તો સ્ટીલ બનશે. તો સ્ટીલના પ્લાન્ટ એવી જગ્યાએ તો નાખશે ને કે જ્યાં લોખંડ મળતું હશે. એટલે ઝારખંડની અંદર, ઓડિશાની અંદર આ બધી જગ્યાએ જે છે એ સ્ટીલના પ્લાન્ટ આવેલા છે. ટાટા કંપની જે છે, ટાટા કંપની એના જે છે એ સ્ટીલના ઘણા બધા પ્લાન્ટ આવેલા છે. ભારત સરકારની પણ અમુક કંપની છે. પછી ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન એ 7.4% છે. 10 મિલિયન ટન આપણે ઉત્પાદન કરેલું હતું. બીજી વાત કરીએ એલ્યુમિનિયમનું 2020ની અંદર 3.65 મિલિયન ટન જેટલું આપણે ઉત્પાદન કરેલું હતું. અને આપણે એલ્યુમિનિયમનું એક્સપોર્ટ એટલે વિદેશમાં પણ વેચીએ છીએ, જેનાથી આપણને $20 મિલિયન ફાયદો થયેલો હતો 2020ની અંદર. બીજી વાત કરીએ ફેબ્રુઆરી 2021 દરમિયાન જોઈએ તો આ જે ખનીજની અંદર અમુક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ પણ અમુક કંપનીએ કરેલું હતું અને એમાં થોડુંક ડેવલપમેન્ટ વિકાસ પણ જોવા મળેલો હતો. આયર્ન ઓર લોહ અયસ્કની જે ખાણો હતી એની અંદર જોઈએ કે જેનું ઓડિશામાં ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. એની અંદર 15 લાખ ટન એક મહિનાની અંદર જે લોખંડ જે છે એ મળી શકે એટલી એની કેપેસિટી હતી. અને 275 મિલિયન ટન જે છે એટલો આયર્ન ઓર એની અંદર રિઝર્વ સ્વરૂપે છે એવું માનવામાં આવે છે. એટલે કે ઓડિશાની ખાણની અંદર 275 કે જેનું ઉદ્ઘાટન કરેલું એ એક ખાણની વાત કરે છે. એ એક ખાણની અંદર 275 મિલિયન ટન જેટલું લોખંડ હોવાની શક્યતા છે.
અને એક મહિનાની અંદર અહીંયા આપણે 15 લાખ ટન જેટલું જે છે 15 લાખ ટન જેટલું લોખંડ જે છે એમાંથી કાઢી શકીએ છીએ. એટલે આના કારણે આપણે જોઈએ તો 5,000 કરોડ રૂપિયાનો આપણને ફાયદો થાય છે દર વર્ષે. આના કારણે 5,000 કરોડનો આપણને નહીં પરંતુ એ રાજ્યને 5,000 કરોડનું રેવન્યુ જે છે આવક મળી શકે છે. અને આના કારણે આજે ખનન ઉદ્યોગને એ બધું શરૂ કરશે, ખાંડને એ બધું શરૂ કરશે, તો એમાં મજૂરને એ બધું પણ રાખવું પડશે, ટેકનોલોજીને એ બધું પણ રાખવું પડશે, મશીનને એ બધું પણ રાખવું પડશે, જીસીબીને એ બધું પણ બોલાવવું પડશે. તો આના કારણે અમુક લોકોને એમ્પ્લોયમેન્ટ, રોજગારીની તકો પણ મળી જશે. કોને? તો ત્યાંના લોકલ લોકોને રોજગારી મળશે. કારણ કે ઓડિશાની ખાણમાં કામ કરવાનું હશે તો ઓડિશાવાળાને જ બોલાવશે ને, કે અંદમાન નિકોબારથી તો બોલાવશે નહીં. બીજી વાત કરીએ ફેબ્રુઆરી 2021ની અંદર કોલ ઇન્ડિયા જે છે, કોલ ઇન્ડિયા ભારતની એક કંપની છે, એણે સિગ્નેચર કરેલું હતું, એક કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હતો. કોની સાથે? ક્રિસ સાથે, CRIS, સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ, એની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હતો. શા માટે? એ તમે કોમન સેન્સથી પણ સમજી શકો છો. કારણ કે રેલવેની અંદર પણ સ્ટીલની ને એ બધાની, કોલસાની ને એ બધાની ખાસ જરૂર પડતી હોય. કારણ કે જે રેલવેના એના એન્જિન હોય એ બધાની અંદર પણ કોલસાથી ચાલતા એન્જિન એવા બધા પણ હોય, બરાબર. જોકે અત્યારે તો ઇલેક્ટ્રિક એન્જિન એ બધા પણ છે, પરંતુ તેમ છતાં પણ અમુક એન્જિન હજી પણ કોલસાથી એનાથી ચાલતા હોય તો એ બધાની જરૂર પડતી હોય. એટલે ક્રિસે કોલ ઇન્ડિયા સાથે એક કોન્ટ્રાક્ટ જે છે એ સાઇન કરેલો હતો અને નક્કી કરેલું હતું કે મૂવમેન્ટ ટુ રેક્સ લેડન વિથ ફોસલ ફ્યુલ્સ એન્ડ કોલ કેપેસિટી, એટલે કે આ બધી પ્રવૃત્તિ માટે આ પ્રકારનો કરાર કરેલો હતો. ફેબ્રુઆરી 2021ની અંદર વાત કરીએ તો EESL એટલે કે એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ અને કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એમને પણ એક પ્રકારનો MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરેલો હતો, જેના અંતર્ગત એનર્જી એફિશિયન્સી એટલે કે ઉર્જા જે છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં આવશે, વ્યવસ્થિત ઉપયોગ, અને રિસોર્સિસ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. ઘણી બધી વાર કેવું થતું હોય કે આ જે ખનિજ જે છે એનો દુરુપયોગ થતો હોય, તો આવું ન થાય એનું ધ્યાન રાખવાનું. પછી બીજું અમુક વાર કેવું થતું હોય કે આ જે ખનિજ જે છે એનો ઉપયોગ જે છે એ થોડી વધારે માત્રામાં થઈ જતો હોય. માની લો કે 10 કિલો કોલસાથી કામ થતું હોય તો મજૂર જે છે અથવા તો જે મેનેજમેન્ટમાં ખામી હોવાના કારણે 10ની બદલે 12 કિલો વપરાતો હોય, તો એક રીતે 2 કિલો જે છે કઈ રીતે ઘટાડવું, એને કહેવાય એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમ રીતે કઈ રીતે ઉપયોગ કરી શકે, એની માટે આ બધા MOU કરેલા છે. ફેબ્રુઆરી 2021ની અંદર CIL જે છે એને કોન્ટ્રાક્ટ વિથ બેલારુસની એક કંપની જે છે એની સાથે પણ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હતો અને એવું નક્કી કરવામાં કે બેલારુસની આ કંપની જે છે ભારતમાં 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ બધી ઇન્ડસ્ટ્રીની અંદર, ખાસ કરીને ખાણ અને ખનિજ ઉદ્યોગની અંદર. ફેબ્રુઆરી 2021ની અંદર CIL એટલે કે કોલ ઇન્ડિયા લિમિટેડ, કે જે ભારત સરકારની એક કંપની છે, એણે એવો પ્લાન બનાવેલો હતો કે ભારતની અંદર 20 જેટલા પ્રોજેક્ટની અંદર એ 1.43 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અને આ પ્રોજેક્ટ કયા હશે? તો કે સોલાર એટલે કે સૌર ઉર્જાના પ્રોજેક્ટ હશે, થર્મલ એટલે કે થર્મલ પ્રોજેક્ટ હશે, અને એલ્યુમિનિયમ પ્રોજેક્ટ હશે, એલ્યુમિનિયમના પ્રોજેક્ટ હશે, બરાબર. થર્મલનું અત્યારે ગુજરાત યાદ આવતું નથી, તમને યાદ હોય તો કમેન્ટમાં લખી નાખો, બરાબર. તો આ આપણે માઇન્સ એટલે કે ખાણ ઉદ્યોગ અને મિનરલ્સ એટલે કે ખનિજ ભારત માટે કઈ રીતે ઉપયોગી છે એ બધું આપણે જોયું, એનું સિગ્નિફિકન્સ શું છે જોયું. બીજું આપણે એ પણ જોઈ લઈએ કે મિનરલ્સ એટલે કે ખનિજ જે છે એ GDPની અંદર પણ અતિ મહત્વનું યોગદાન ભજવે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કારણ કે ખનિજ જે દેશની અંદરથી ખનિજ વધારે મળતા હશે અને જે દેશની અંદરથી ખનિજ પ્રિસિસિયસ મૂલ્યવાન મળતા હશે એ દેશની GDP હંમેશા આગળ રહેતી હશે. તમે ખુદ વિચારી અને કહી શકો કઈ રીતે. માની લો કે એક દેશ છે ત્યાં સોનું, પ્લેટિનમ, ચાંદી અને આ જે બીજા જે કિંમતી ખનિજ જે છે એ વધુ મળે છે, જ્યારે બીજો દેશ એવો છે કે જ્યાં કોપર ને ઝીંક ને આવા ખનિજ મળે છે, તો કોનું GDP વધારે હશે એ આપણે કોમન સેન્સથી કહી શકીએ. કારણ કે સોનાવાળાની બોલબાલા હશે, કારણ કે મહિલાઓને હંમેશા સોનાની ને બધાની પાછળ ગાંડા હોય, તો સોનાને એના આભૂષણોને બનાવતા હોય તો બજારમાં સોનાની ને બધાની માંગ વધુ હોય તો એનું GDP વધારે હોઈ શકે, બરાબર. આ તમે સમજી શકો. એટલે કે મિનરલ્સ ખનિજ જે છે એ GDPની અંદર પણ વધારે યોગદાન ધરાવે છે. વાત કરીએ કે ભારત સરકારે કઈ પહેલ કરેલી છે આ સેક્ટરની અંદર, તો સરકારે ઘણું બધું કાર્ય કરેલું છે. એવું કોશિશ કરેલી છે કે ઇન્ક્રીઝ અવેલેબિલિટી, ઉપલબ્ધતા વધી રહે, આયર્ન ઓરની, લોખંડ જે છે એ વધારે સારી રીતે અવેલેબલ થઈ શકે એની માટે સરકારે અમુક પ્રકારના ટૂલનો ઉપયોગ કરેલો છે, અમુક પ્રકારના ઇનિશિયેટિવ કરેલા છે, જેમ કે માઇનિંગ એન્ડ મિનરલ્સ પોલિસી રિફોર્મ. સરકાર દ્વારા માઇનિંગ એન્ડ મિનરલ્સ પોલિસી રિફોર્મ અમુક પોલિસીની અંદર સુધારા રજૂ કરેલા હતા, જેના કારણે to ramp up production and maximum capacity utilizing the government mining companies. એના અંતર્ગત નક્કી કરવામાં આવેલું હતું કે સરકારી કંપની જે છે એ કેટલા પ્રમાણમાં વધુમાં વધુ કેટલું પ્રોડક્શન કરી શકશે, વધુમાં વધુ કેટલા મિનરલ્સ, કેટલા ખનિજનું ઉત્પાદન કરી શકશે. કારણ કે ઘણી બધી વાર એવું પણ કરવામાં આવતું હોય શું કે કોઈ કંપનીને કોઈ ખાણ જે છે, કોઈ ખાણવાળો એને લાયસન્સ દીધું કે તમારે આ ખાણની અંદરથી જે છે એ આ ખનિજ કાઢવાનું, લોખંડ કાઢવાનું અથવા કોલસો કાઢવાનું. તો માની લો કે આ જે લાયસન્સને એ બધું આપવામાં આવતું હોય તો એ અમુક સમય મર્યાદા માટે આપવામાં, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે. તો જ્યારે કોઈ કંપનીને આવું કરવામાં આવતું હોય તો એ રેમ્પન્ટ કરે. રેમ્પન્ટનો મતલબ શું થાય? પ્રચંડ. એ આડું અવડું જોવે જ નહીં, બરાબર. રાત દિવસ કોલસો કાઢ જ કરે, લોખંડ કાઢ જ કરે. કેમ? કારણ કે એને એમ હોય કે 1 વર્ષ માટે મળેલું છે, પછી બીજા વર્ષે મળે ન મળે, એટલે જેટલું મળે એટલું તાત્કાલિક કાઢ જ કરે, બરાબર. પરંતુ સરકારે આ નવી પોલિસી અંતર્ગત નક્કી કર્યું કે આની ઉપર કંઈક મેક્સિમમ
કેપેસિટી હોવી જોઈએ, એટલે કે વધુમાં વધુ આટલું જ ઉત્પાદન કરવાનું એવું પણ હોવું જોઈએ. આવું શા માટે કર્યું? કારણ કે આપણે પર્યાવરણને પણ ધ્યાન રાખવાનું છે. પર્યાવરણને, કારણ કે માની લો કે ઘણું હવે જેટલા ખનિજ જે છે એ બધે એ કાર્ય કાઢી નાખ્યા તો પર્યાવરણ ઉપર પણ એની માઠી ઇકોલોજી, એન્વાયરમેન્ટ, નિવસન તંત્ર, આ બધી વસ્તુ ઉપર પણ એની થોડી માઠી અસર પડશે, થોડી ખરાબ અસર પડશે. બીજી વાત કરીએ તો 2021ના કેન્દ્રીય બજેટની અંદર પણ સરકારે રેડ્યુસ ઘટાડેલું હતું. કસ્ટમ ડ્યુટી જે 7.5% હતી, 7.5% એમાં ઘટાડો કરેલો હતો. 7.5% જેટલી કસ્ટમ ડ્યુટી ઘટાડેલી હતી. કોની ઉપર? તો કે સેમિસ, ફ્લેટ અને લોંગ પ્રોડક્ટ, નોન એલોઇસ અધાતુ ઉપર, એલોઇસ ધાતુ ઉપર અને સ્ટેનલેસ સ્ટીલ ઉપર. આ બધાની અંદર એમએસએમઈને રિલીફ મળે, એમએસએમઈ નાના ઉદ્યોગોને ફાયદો મળે એની માટે 7.5% કસ્ટમ ડ્યુટી ઘટાડેલી હતી. બજેટની અંદર આવી જાહેરાત કરવામાં આવી હતી. બીજું, સરકાર દ્વારા કોપરનું પ્રોડક્શનમાં વધારો થઈ શકે, કોપરના પ્રોડક્શનને બૂસ્ટ કરી શકાય અને કોપરનું જે રિસાયકલિંગ કરી શકાય એની માટે સરકારે અમુક યોજનાને એવું બધું લોન્ચ કરેલું હતું અને સરકારે રિડક્શન ઘટાડો કરેલો હતો. ઇમ્પોર્ટ ડ્યુટી ઓન ધ કોપર સ્ક્રેપ, કોપરનો આપણે ભંગાર આપણે વિદેશમાંથી મંગાવતા હશું તો એની ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એમાં 5% ઘટાડી અને 2.5% કરી નાખેલી હતી. આ વસ્તુ પણ કેન્દ્રીય બજેટમાં આપણે શરૂ કરેલી હતી. બરાબર. કોપર જે છે ભારતની અંદર રાજસ્થાનમાં પણ જોવા મળે છે. બરાબર. રાજસ્થાનના ખેતડીની અંદર જોવા મળે છે. આ તમને ખબર હોવી જોઈએ. અને સિંધુ ખીણના લોકો જે છે એ પણ કોપરથી પ્રચલિત હતા અને એ પણ રાજસ્થાનથી ત્યાં કોપર જે છે એ મંગાવતા હતા. તો બજેટમાં શું જાહેરાત કરી? બજેટમાં એવું જાહેરાત કર્યું કે જો કોપરનો સ્ક્રેપ, એટલે કે કોપરનો ભંગાર, સ્ક્રેપનો મતલબ થાય ભંગાર. બરાબર. અમુક વસ્તુ ખનિજની અંદર તો જે ભૂકો જે છે, ભૂકો અથવા નાના જે ટુકડા હોય અથવા ભંગાર જે છે એ પણ બીજી અન્ય વસ્તુ બનાવવા માટે કામ આવતો હોય તો આપણે વિદેશમાંથી જો ખરીદશું કોપર સ્ક્રેપ તો એની ઉપર છે ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હશે, એટલે કે આયાત જકાત લાગતી હશે. એ પહેલાં 5% લાગતી હતી, એ હવે ઘટાડી અને 2.5% કરી નાખી છે. આ બધા આંકડા તમને MCQમાં પૂછાઈ શકે છે, વિધાનમાં પણ પૂછાઈ શકે. સરકાર દ્વારા જે છે એ નેશનલ સ્ટીલ પોલિસી પણ બનાવવામાં આવેલી છે. પહેલાં તો સમજી લો, સરકાર દ્વારા જેટલી પણ પોલિસી બનાવવામાં આવે એ બધી જ મહત્વની છે. MCQ માટે પણ મહત્વની છે, પરંતુ એની કરતાં વધારે મહત્વની એ મેઇન્સ માટે છે. મેઇન્સ માટે કેમ? કારણ કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો હોય તો તમે ડાયરેક્ટ લખી શકો કે સરકાર દ્વારા આવી પોલિસી બનાવવામાં આવી છે અને આ પોલિસીની અંદર આવો ઉદ્દેશ્ય, આવો એમ, આવો ટાર્ગેટ રાખવામાં આવેલો છે કે આના અનુસાર આવું કરવામાં છે. તો નેશનલ સ્ટીલ પોલિસી ભારત સરકારે બનાવેલી છે. એનો ઉદ્દેશ્ય એવો છે કે આપણે આ સ્ટીલ પર કેપિટા સ્ટીલ કન્ઝમ્પશન જે છે એ 160 કિલોનું કરી નાખશું 2030-31 સુધીમાં. એટલે કે આપણે સ્ટીલનું ઉત્પાદન જે છે એ વધુ કરી નાખશું અને પ્રતિ વ્યક્તિ દીઠ એક વ્યક્તિ સ્ટીલનું કન્ઝમ્પશન કેટલું? તો કે 160 કિલો સુધી વધારવાનો ઉદ્દેશ્ય છે 2030-31 સુધી. સરકારે એવું પણ નક્કી કરેલું છે, ફિક્સ્ડ ઓબ્જેક્ટિવ ટુ ઇન્ક્રીઝ રૂરલ કન્ઝપ્શન ઓફ સ્ટીલ ફ્રોમ કરંટ. અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર સ્ટીલનું વપરાશ કેટલી થાય છે? તો 19 કિલો પર કેપિટા, એનાથી વધારી અને 38 કિલો પર કેપિટા એક વ્યક્તિ દીઠ 38 કિલોનો કરવાનો ટાર્ગેટ પણ રાખેલો છે 2030 સુધીમાં. મહત્વની વસ્તુ તો ભારતે નેશનલ સ્ટીલ પોલિસી બનાવેલી છે, એ પણ મહત્વનું. જો તમે એક વસ્તુ વિચારી લો કે સ્ટીલ વિશે મેઇન્સમાં કોઈ પણ પ્રશ્ન પૂછાણો, બરાબર, કોઈ પણ પ્રશ્ન, અને એની અંદર તમે ખાલી એવું લખી નાખ્યું કે ભારત સરકારે આવી એક નેશનલ સ્ટીલ પોલિસી પણ બનાવેલી છે, ખાલી તમે આ એક મુદ્દો લખી નાખો તો એના કારણે તમારો જે આન્સર જે છે એને એક એક્સ્ટ્રા એજ મળી જશે અને અડધો માર્ક વધુ મળવાની શક્યતા વધી જશે. બરાબર. તો પોલિસી બધી મેઇન્સ માટે અતિ મહત્વની છે. હવે આપણે આગળ જતા આ સેક્ટરની અંદર માઇન્સ એન્ડ મિનરલ સેક્ટરની અંદર શું કરવું હોય તો આની અંદર ઘણો બધો સિગ્નિફિકન્ટ સ્કોપ, વધારે મહત્વનો સ્કોપ રહેલો છે. કારણ કે મેં તમને કીધું આ ભારતની જીડીપીને પણ વધારી શકે છે, ભારતના એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ કરી શકે છે. પછી આ આપણે મિનરલ્સ એ બધું કાઢીશું તો એના કારણે બીજા નવા ઉદ્યોગો પણ બનશે તો એમાં પણ રોજગારી એ બધું મળશે. તો બધી અતિ મહત્વની વસ્તુ છે. ભારતની કેપેસિટી કોની અંદર છે? તો કે આયર્ન, લોખંડની અંદર, બોક્સાઇટની અંદર, કોલસાની અંદર, આ બધાની અંદર. કારણ કે જે વસ્તુ ભારતમાં મળતી હોય એમાં જ ભારતની કેપેસિટી હોય. પછી એવું તો કહેવાય નહીં સારું વાલો તો કે સોના માટેનું ચાલુ કરી દો, ચાંદી, એવું અમુક ખરીદ ભારતની અંદર મળતી નથી. જો કે સોનું મળે છે કર્ણાટકની એની અંદર, પરંતુ એટલું વિપુલ પ્રમાણમાં મળતું નથી. તો જે મળતું હોય એમાંથી આપણે પોલિસી બનાવવી પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે એ પણ બનાવવા જોઈએ અને એ પણ અલગ અલગ પ્રોજેક્ટની અંદર કામ આવી શકે છે, જેમાં સ્ટીલ, ઝિંક, એલ્યુમિનિયમ આ બધાની પણ જરૂર પડતી હોય છે. લોખંડ અને સ્ટીલની વાત કરીએ તો એ કોર કમ્પોનન્ટ છે. ભારતની અંદર રિયલ એસ્ટેટ સેક્ટર, એટલે કે બિલ્ડિંગ બનાવવાની હોય, કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે અતિ મહત્વની ચીજ લોખંડ અને સ્ટીલ છે. અને સ્ટીલમાં ભારત ખૂબ જ આગળ છે. મેં તમને કીધું સ્ટીલની શોધ જ ભારતે કરેલી છે. એટલે એક રીતે સમજો કે આપણા ખૂનની અંદર જ રહેલું છે. તો આપણે એની અંદર પોલિસી બનાવી, એની અંદર થોડું વધુ રિસર્ચ કરી અને સ્ટીલ અત્યારે જે છે એની કરતાં પણ વધારે મજબૂત બનાવી શકે છે અને આખા વિશ્વને અત્યાર કરતાં પણ વધારે સારું સ્ટીલ આપી શકે છે. જેમ કે આપણે વાત કરીએ કે દિલ્હીની અંદર મેહરોલી નામની જગ્યા છે. મેહરોલી નામની જગ્યાએ જે છે એક આયર્ન પિલર આવેલો છે, એટલે કે લોખંડનો થાંભલો આવેલો છે. આ થાંભલો એટલો મહત્વનો છે કે એના ઘણા વર્ષો થઈ ગયા. એ પ્રાચીન સમયનો છે. બરાબર. ગુપ્ત સમય દરમિયાન બનાવવામાં આવેલો તો એવું માનવામાં આવે છે. તેમ છતાં પણ હજી સુધી એને કાટ લાગેલો નથી. મતલબ કે પ્રાચીન ભારતના લોકો એવી વિદ્યા જાણતા હતા કે જેના કારણે આ સ્ટીલ ને લોખંડને એને કાટ ન લાગે. તો અત્યારે પણ આપણે એ વિદ્યાને પુનઃ જીવિત કરી શકીએ છીએ. તમને એવું લાગે એ કઈ રીતે કરી શકાય? તો એ R&D થી કરી શકાય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટથી. તો ભારત ફરીથી આ મિનરલ સેક્ટરની અંદર, એટલે
કે ધાત્વીય વિજ્ઞાનની અંદર એની અંદર વધારે પ્રાપ્ત કરી શકે છે. તમને કદાચ ખ્યાલ હશે કે પ્રાચીન ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર એક આચાર્ય હતા નાગાર્જુન ભારતના એક કેમિકલ એન્જિનિયર હતા એવું સમજી શકાય, અથવા મેટલર્જી સાથે જોડાયા હતા. મેટલર્જી જે છે એ એક રીતનું વિજ્ઞાન છે, એક રીતનું એન્જિનિયરિંગ છે, ધાતુ વિજ્ઞાન કહેવાય. મેટલર્જી જે છે એને ધાતુ વિજ્ઞાન કહેવાય, એન્જિનિયરિંગમાં એનો કોર્સ પણ આવે છે. તો નાગાર્જુન જે છે કેમિકલ એન્જિનિયર પણ કહી શકાય અને મેટલર્જી સાથે જોડાયેલા પણ કહી શકાય. નાગાર્જુન પાસે એક એવી વિદ્યા હતી, શું વિદ્યા હતી કે કોઈ પણ ધાતુને સોનામાં કન્વર્ટ કરી શકે, કોઈ પણ ધાતુને શું કરી શકે, સોનામાં કન્વર્ટ કરી શકે. એમની પાસે એવી પણ વિદ્યા હતી કે પારાની જે ભસ્મ એટલે શું કે આપણે ભસ્મ એટલે રાખ, સળગાવીને જે રાખ બને, પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગી કરી શકે એવી વિદ્યા પણ એમની પાસે હતી. બરાબર, તો આ બધી વિદ્યા ઓલરેડી આપણી પાસે હતી જ, કારણ કે એન્શિયન્ટ ટેક્સ્ટ આપણા પ્રાચીન દસ્તાવેજોની અંદર, પ્રાચીન કિતાબોની અંદર આવું જોવા મળે છે. તો આપણે આ બધી વસ્તુને પુનઃ જીવિત કરી શકીએ છીએ. મતલબ કે આ વસ્તુની અંદર કયા સેક્ટરની અંદર, મિનરલ્સ એન્ડ માઇન્સ સેક્ટરની અંદર ભારતનું ઘણું બધું પોટેન્શિયલ રહેલું છે, ઘણું બધું રહેલું છે. તો આપણે એને વધારે બૂસ્ટ કરવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે થોડા દિવસ પહેલાં વાત કરેલી હતી શું કે ચાઇનાનું એક રોકેટ છે લોંગ માર્ચ 5B. આ જે છે એ ચાઇનાએ અંતરિક્ષમાં મોકલેલું હતું, આકાશમાં મોકલેલું હતું. કોની માટે? કારણ કે ચાઇના એવું પ્લાન બનાવી રહ્યું છે કે ચાઇના ખુદનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. સ્પેસ સ્ટેશન શું છે ઓલરેડી સમજાવેલું છે, એની માટે અલગ વિડીયો પણ છે, એ જોઈ લો તો વધારે સારું રહેશે. બરાબર, તો ચાઇના પોતાનું ખુદનું સ્પેસ સ્ટેશન બનાવે છે. તો એની માટે આ સ્પેસ સ્ટેશનનો અમુક સામાન હતો, અમુક સામાન એ ચાઇનાએ આ રોકેટના માધ્યમથી લોંગ માર્ચ 5B રોકેટ જે છે એના માધ્યમથી અવકાશમાં મોકલેલો હતો. તો એ સામાન તો અવકાશમાં પહોંચી ગયો હતો, પરંતુ પછી ચાઇના જે છે એનો આ લોંગ માર્ચ 5B રોકેટ જે છે એની ઉપરથી કંટ્રોલ ગુમાવી દીધો. ચાઇનાની સરકાર, ચાઇનાની જે એજન્સી, ચાઇનાની સ્પેસ એજન્સી, એણે આની ઉપરથી જે કંટ્રોલ હતો એ ગુમાવી દીધો. એટલે એના કારણે શું થયું? એના કારણે એવી પરિસ્થિતિ આવી ગઈ કે આ પૃથ્વી ઉપર ગમે ત્યાં ભટકાઈ શકે છે. હવે પહેલાં એક વસ્તુ સમજો. શું વસ્તુ સમજો? કોઈ પણ રોકેટ હોય, રોકેટ તો એને લોન્ચ કરેલું હોય. ભારતે આપણે ઈસરોની વાત કરીએ, બરાબર, ઈસરો. તો ઈસરોએ કોઈ પણ રોકેટ લોન્ચ કરે તો ઈસરોની અંદર જે વૈજ્ઞાનિકો જે છે એ આ રોકેટને કંટ્રોલ કરતા હોય, રિમોટ કંટ્રોલના માધ્યમથી, કોમ્પ્યુટરના માધ્યમથી આ બધાથી એને કંટ્રોલ કરતા હોય કે આ રોકેટ જે છે એને ક્યાં મોકલવાનું છે, કઈ જગ્યાએ ડાબી બાજુ વળવાનું છે, જમણી બાજુ વળવાનું છે, કઈ રીતે લેન્ડિંગ કરવાનું છે, કઈ રીતે એને ટેક ઓફ કરવાનું છે, એટલે કે કઈ રીતે ઉડવાનું છે, કઈ રીતે ઉતરવાનું છે, આની સ્પીડ કેટલી રાખવાની છે, આ બધું ત્યાં ઈસરોના હેડક્વાર્ટરમાં અથવા એની જે ઓફિસ હોય ત્યાં બેઠા જે બધા વૈજ્ઞાનિકો કોમ્પ્યુટરના માધ્યમથી આની સ્પીડને એ બધું નિર્ધારિત કરતા હોય. તો હવે કોઈ પણ રોકેટ લોન્ચ કર્યું, પછી રોકેટ જે છે એ પાછું આવતું હોય એ સમયે આ બધા શું કરતા હોય? તો આ પાછું આવતું હોય ત્યારે આ બધા વૈજ્ઞાનિકો જે છે એનું પાછું આવતું હોય ત્યારે એને ઓશનની અંદર, એટલે કે સમુદ્રની અંદર કોઈ જગ્યાએ જે છે એ એને નીચે ઉતારતા હોય, ઓશનની અંદર. કારણ કે સમુદ્રની અંદર એ બ્લાસ્ટ થઈ જાય, સમુદ્રની અંદર ઉતરી જાય તો કોઈ જાનહાનિ થાય નહીં. પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોનું આની ઉપરથી કંટ્રોલ જતું રહે તો પછી તો એ કંટ્રોલમાં રહીને તો પછી તો આપણે એ ઓટોમેટિક કંટ્રોલ જ જતું રહ્યું, પછી તો એ ઓટોમેટિક એને જ્યાં જવું ત્યાં જતું રહે. તો એના કારણે ચાઇનાનું રોકેટ જે છે એ ક્યાંક જે છે એ ત્રાટકવાની અસર હતી. બરાબર, તો હવે અત્યારે ત્રાટકી ગયું છે. ક્યાં પડ્યું? તો અત્યારે માલદીવની નજીકમાં જે છે એ આ રોકેટ પડી ગયું છે. જોકે આની પહેલાં લોંગ માર્ચ 5B જે છે ચાઇનાનું ખૂબ મોટું રોકેટ છે. અને આની ડિઝાઇન એવી છે કે આનો ઘણા બધા જે સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો અને વિશ્વના ઘણા બધા લોકો જે છે એણે ઘણી બધી વાર આની ટીકા કરેલી છે લોંગ માર્ચ 5B, કે આની ડિઝાઇન એવી છે અને આ એટલું બધું મોટું રોકેટ છે કે કદાચ ભવિષ્યમાં જો ગમે ત્યારે આ ચાઇનાનું આ રોકેટ જે છે એ કંટ્રોલની બહાર, આઉટ ઓફ કંટ્રોલ, કાબુની બહાર જતું રહેશે તો ખૂબ મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. શું જાનહાનિ? આવી ઘણી બધી વાર આવું થયેલું છે. અને એવું નથી કે ચાઇનાનું આ પહેલી વાર આ જે રોકેટ જે છે એ બ્લાસ્ટ થયેલું છે. આની પહેલાં પણ 1-2 વાર ચાઇનાના આવા રોકેટ જે છે એ બ્લાસ્ટ થયેલા છે. એટલે એક રીતે જોઈએ તો ચાઇના જે છે એ આ બધી બાબતોની અંદર રિસ્પોન્સિબલ છે. એવું આપણે કહી શકીએ કે ચાઇનાને જે બધા વૈજ્ઞાનિકો, સ્પેસ ટેકનોલોજી એ બધા શીખાવ હોય એવું લાગે છે. કારણ કે ભારતની વાત કરીએ તો ભારતનું ઈસરો જે છે એ આ બધી બાબતની અંદર ખૂબ જ સ્પષ્ટ છે. બરાબર, આ બધી બાબતની અંદર આપણે ખૂબ જ સફળ છીએ. આપણું હવે કોઈ ફેલ ને એવું બધું થયેલું નથી. બરાબર, તો ચાઇનાએ આવું બધું શીખવું જોઈએ. આ નવ શીખ્યા માણસોને રાખવાનો જોઈએ, પહેલાં હરખો કોર્સ ને એ બધું કરી દેવું જોઈએ. તો અત્યારે તો મેઇન તો શું કે ક્યાં ત્રાટકેલું છે? તો માલદીવનો જે દરિયા કિનારો જે છે ઇન્ડિયન ઓશનની અંદર, માલદીવની આજુબાજુ અહીંયા ત્રાટકેલું છે. મેઇન વસ્તુ તો ચાઇના શું બનાવવા આ રોકેટ મોકલ્યું હતું, શું લેવા? તો એ એટલા માટે મોકલ્યું હતું કે આ જે સ્પેસ સ્ટેશન ખુદનું બનાવવાનું એની માટે. નાસાએ એ બધાએ પણ એની ટીકા ને એવું બધું કરેલું છે અને આ બધું ખબર હોવી જોઈએ. તો હવે તો બીજી વાર તો એમને ધ્યાન રાખવું જોઈએ. આ રોકેટનું એક્ઝેક્ટ નામ શું હતું? લોંગ માર્ચ 5B Y2 રોકેટ હતું. કયું? Y2. એ એનું ચાઇનાનું એક રોકેટ છે. બીજું, આ જે લોંગ માર્ચ 5B રોકેટ વિશે થોડી વાત કરીએ તો 2020ની અંદર એમને મોકલેલું હતું આ પ્રોટોટાઇપને ને બધાય. આ કઈ જગ્યાએથી લોન્ચ કરેલું હતું? તો કે વેનચાંગ લોન્ચ સાઇટ જે છે કે જે ચાઇનાની અંદર હાઇનાન નામની જગ્યા જે છે ત્યાંથી લોન્ચ કરેલું હતું.
બીજી થોડી વાત કરીએ તો ભારતે પણ ખુદનો ટાર્ગેટ રાખેલો છે કે આપણે પણ 2030 સુધીમાં પોતાનું ખુદનું જે છે એ સ્પેસ સ્ટેશન બનાવશું. રશિયાએ પણ કીધેલું છે કે 2025 સુધીમાં અમે પોતાનું ખુદનું સ્પેસ સ્ટેશન બનાવશું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓલરેડી એક છે તે કે જે અત્યારે કાર્યરત છે. એ શું છે? લો અર્થ ઓર્બિટમાં હોય. લો અર્થ ઓર્બિટ શું છે આ બધું તમારે ડિટેલમાં જાણવું હોય તો અલગ વિડીયો, આ બધી વસ્તુ માટે એક અલગ વિડીયો જે છે એ તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે આખી બધી વસ્તુ શું છે. સ્પેસ ટેકનોલોજી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનું છે, કારણ કે દર વર્ષે એકાદો પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર.